यहाँ पर जो लगाया है वो देखो। જય માતાજી, જય રમાબી. સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જોઈશું બાબાનું બુલેટ. બાબાનું બુલેટ એટલે ઓમ મન્ના વિશે જે મેં શોર્ટમાં પણ વાત કરી હતી. હા, આજે આપણે આખી સ્ટોરી જોવાના છે કે ઓમ મન્ના કેવી રીતે મર્યા, તેનું કારણ શું હતું અને ઓમ મન્નાનું બુલેટ જ્યાં મર્યા હતા ત્યાં જગ્યાએ કેવી રીતે પહોંચી જતું હતું. ઓમ મન્ના વિશે આપણે જાણીશું. ઓમ મન્ના કોણ હતા? ઓમ મન્નાનું સાચું નામ શું હતું? ઓમ મન્નાનું સાચું નામ હતું ઓમસિંહ રાઠોડ. તેમના પિતાનું નામ હતું ઠાકોર જોગસિંહ રાઠોડ. હા, અને તેમના રાજસ્થાનના પાલી જિલ્લાના ચૂંટણી. ઓમ મન્નાનું મૃત્યુ કેવી રીતે? ઓમ મન્નાનું મૃત્યુ થવાનું કારણ હતું કે તેઓ રાતના સમયે બુલેટ લઈને પોતાની મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ રાતનો સમય હતો. જેવા રાતનો સમય હતો તેઓ આખો રોડ તેમને ખાલી જોવા મળ્યો. ખાલી જોવાના કારણે ઓમ મન્નાને એમ થયું કે લાવ ચાલો વધારે સ્પીડમાં ચલાવું. હા, રોડ ખાલી હોવાના કારણે તેઓએ ખૂબ જ સ્પીડમાં બાઇક ચલાવી. તેમનું બુલેટ રોયલ બુલેટ ચલાવ્યું. હા, પછી તેમને વળાંક આપતો હતો અને જ્યારે ફૂલ સ્પીડમાં હોવાના કારણે તેમને એવો અનુભવ થયો કે હું આકાશમાં ઉડી રહ્યો છું. હા, એવામાં જ ફૂલ સ્પીડના કારણે સામેથી એક મોટો ટ્રક આવતો હતો, જેના કારણે ઓમ મન્ના પોતાનું બુલેટનું સંતુલન ના તેઓ ટ્રકથી અથડાઈ ગયા અને એક દૂર જતા એક ઝાડની નીચે જઈને પડી ગયા. એવું પડવાનું કારણ પણ એવું જ હતું કે તે બીજી વખત પણ ઊભા પણ ના, તેમનું મૃત્યુ થઈ ગયું. જેના કારણે રાત્રે તેમના ઘરના લોકોને જાણ કરવામાં આવે છે, જેથી તેમના ઘરના લોકો આવે છે અને ઓમ મન્નાને તેમના ઘરે લઈ જાય છે. અને આ ઘટનાના કારણે પોલીસ આવીને બુલેટ બાઇકને ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. પોલીસ સ્ટેશન લઈ જવા બાદ તેના એક જગ્યાએ મૂકી રાખવામાં આવે છે. ઓમ મન્નાનું તો મૃત્યુ થઈ ગયું. હા, પણ બીજા દિવસે જોયું તો જે જગ્યાએ બુલેટ મૂક્યું હતું પોલીસોએ, એ જગ્યાએ બુલેટ નથી. પોલીસોને લાગ્યું કે કોઈ ચોર હશે તે જ્યાં લઈ ગયા હશે અને એ જગ્યાએ હતું જે જગ્યાએ ઓમ મન્નાનું મૃત્યુ થયું. બીજા દિવસે એ પોલીસવાળાઓએ તેમને સરખી રીતે અને સેફટી રીતે મૂક્યું હતું. બીજા દિવસે ફરીથી એ જગ્યાએ બુલેટ બાઇક નહોતું જોવા મળ્યું. તે ફરીથી ચકાસ કરવામાં આવે છે અને જ્યાં અકસ્માત થયું હતું ત્યાં જ આ બુલેટ ફરીથી જોવા મળ્યું હતું. પોલીસવાળા બધા જ વિચારમાં પડી ગયા કે આ બુલેટ કોણ લઈ જાય છે. બીજા દિવસે તેમણે ત્રીજા દિવસે ફરીથી જોયું કે આ બુલેટમાંથી પેટ્રોલ, ડીઝલ અને બધું જ કાઢી નાખવામાં આવે છે અને સાંકળોથી બાંધી દેવામાં આવે છે. સાંકળોથી બાંધેલું હોય છે, તેના કારણે પણ રાત્રે છૂટીને જે જગ્યાએ ફરીથી પહોંચી જાય છે જે જગ્યાએ અકસ્માત થયો. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે રાત્રે ઓમ મન્ના આવીને જે પણ કોઈ સાધન અથવા કોઈ મોટી સાધન જતું હોય તો તેની રક્ષા કરવામાં આવે છે. ત્યારથી જ આ બુલેટ ત્યાં એ જ જગ્યાએ તેમને સ્થાપિત કરવામાં આવે છે અને બુલેટના ઉપર એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે, જેથી ત્યાં પૂજા અને 24 કલાક જ્યોત ચાલુ રહે છે અને વિશ્વભરના બધા જ અનેક જગ્યાથી અને અનેક સ્થાનથી બધા ત્યાં આવે છે અને પોતાની ઈચ્છા રજૂ કરે છે, જેથી ઓમ મન્ના તેમની ઈચ્છા ચોક્કસથી પૂરી કરે છે. ઓમ મન્નાના ઘણા બધા ચમત્કારો પણ છે કે જ્યાંથી તેઓ ત્યાં કોઈ પણ યુટ્યુબર અથવા કોઈ પણ તમે જાઓ તો તમને આ આખી સ્ટોરી તમને જોવા મળે. આ એવું અનોખું મંદિર છે કે જ્યાં તમારી બધાની ઈચ્છાઓ પૂરી થશે. તો મારી પણ વિનંતી છે કે તમે બધા ત્યાં જાઓ અને તમારી ઈચ્છા પણ પૂરી કરો. હા, પણ એક વસ્તુ ભૂલતા નહીં કે ત્યાં તમે જાઓ તો તમારી પાસે દારૂ જરૂરી છે, કારણ કે જેમ આપણે બીજા કોઈ મંદિરના અંદર જઈએ અને જેમ પ્રસાદ આપે છે ત્યાં પણ એક આવું જ છે કે જ્યાં તમે જાઓ ત્યાં તમને પ્રસાદ નહીં, પરંતુ પ્રસાદની બદલે આ એક બોટલ ચડાવવી પડે. તમે જોજો અને પિતાની બહાવ. જય રામાપીર, જય માતાજી.